જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોઝ મડમને તેની પત્ની શબનમ સાથે અવારનવાર નાની બાબતોમાં ઝઘડો થતો હોવાથી ગઈકાલે રાત્રે બાળકોને માર મારવા બાબતે શબનમને પતિએ ઠપકો આપ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ બંને સૂઈ ગયા હતા. મોડી રાત્રે શબનમ ઉપર પતિ ફિરોઝે લાકડાના ફાટકથી હુમલો કરી તેની હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોઝ સામેથી જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ બળદેવધાર વિસ્તારમાં ફિરોઝના ઘરે દોડી ગઈ હતી, જ્યાં શબનમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે પત્ની શબનમની હત્યા કરનાર આરોપી ફિરોઝની ધરપકડ કરી હતી. દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા શબનમની હત્યા થતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ઉદ્યોગનગર પોલીસના બળદેવધાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં પતિએ જ એમની પત્નીનું મોત નિપજાવેલ છે. ફિરોઝ અરુણભાઈ મડમ જાતે સંધી કરીને જે આરોપી છે, તેમણે તેમની પત્ની શબનમબેન એને બાવળના ધોકા વડે માથામાં માર મારી અને ઈજા પહોંચાડે. ઈજા ગંભીર રૂપે થતા તેને સારવારમાં લઈ જતા તે મરણ ગયેલા છે. એના આધારે તેના ઉપર ખૂનનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે. પતિ પત્ની વચ્ચે ઘણા વખતથી બંનેને મનમેળ નહોતો, એટલે માથાકૂટ ચાલતી હતી. 10 વર્ષ પહેલા એમના જે લગ્ન થયેલા છે આઉટ સ્ટેટમાં, અને એના આધારે બંને અલગ અલગ પણ રહેતા હતા, પણ અવારનવાર બંને અલગ થાય પછી પાછા એના ઘરે આવી જતા હતા એના પત્ની. છેલ્લે જે આજે એને માથાકૂટ થઈ એના આધારે બંને વચ્ચે બોલાચાલીથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ એમને બાવળના ધોકા વડે માર મારતા અને એમના માથામાં ગંભીર ઈજા થઈ જતા એમનું મૃત્યુ નિપજેલ છે. આરોપી પોલીસ હસ્તગત કરવામાં આવેલ છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા, જેતપુર.